નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. જય યોગેશ્વર વડાપાઉં, જૂનું અને જાણીતું, ખૂબ જ સ્વાદપ્રિય જનતાનું માનીતું સ્થાન. અને ખાસ કરીને વાત કરીએ તો વડાપાઉં. તમને વિચાર થશે કે આ તો વળી કેવા ન્યૂઝ કે જેની અંદર જય યોગેશ્વર વડાપાઉં વાળાને ત્યાં નવસારી લાઈવની ટીમ આવી છે. ચોક્કસથી આવી છે. એનું કારણ છે કે 25 વર્ષ, જી હા, આમ જનતાનો પ્રેમ સંપાદન કરતા 25 વર્ષની ઉજવણી જય યોગેશ્વર વડાપાઉં કરવા જઈ રહ્યું છે. ત્યારે આમ જનતા માટે જય યોગેશ્વર વડાપાઉં શું આપી રહ્યું છે, નિહાળીએ એક વિરામ બાદ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને સીધા વાતો કરીશું આપણે સુરેશભાઈની સાથે. સુરેશભાઈ, 25 વર્ષ યાત્રા કેવી રહી? ખૂબ સરસ અને ખૂબ સારી. એમ કહેવાય કે નવસારીની સમસ્ત સ્વાદપ્રિય જનતાએ જે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો અને જે ભરોસો મૂક્યો અને 25 વર્ષનું જે અમે ઉત્તરોત્તર પ્રગતિ કરી, તે આજે નવસારીની જનતા, સ્વાદપ્રિય જે જનતા છે એને આભારી છે. અને એના કારણે જ આજે અમો 25 વર્ષની સંભાળના રૂપે કે 25 વર્ષની યાદ તાજી થાય માણસ પટલ પર, એના માટે જે 25 વર્ષ પહેલાં જે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે 2 રૂપિયાનું એક વડાપાઉં હતું. એ એક જ મિનિટ પાછું રિપીટ કરવા માંગીશ, કારણ કે 20 રૂપિયાનું વડાપાઉં 2 રૂપિયા, બરાબર ને? હું સાંભળું બરાબર જ છું ને? જી 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 20 રૂપિયાનું વડાપાઉં 2 રૂપિયામાં. એનું કારણ એક જ કે આજથી 25 વર્ષ પહેલાં જ્યારે અમે વડાપાઉં ચાલુ કર્યું હતું ત્યારે એનો ભાવ અમે 2 રૂપિયા રાખ્યો હતો. અને એ જ યાદ તાજી કરવા માટે અને એ જ યાદને લોકો સાથે માણવા માટે કે આજે નવસારીની સ્વાદપ્રિય જનતા પણ અમે અમારો પરિવાર માનીએ છીએ અને એ અમારા સાથે સહભાગી થાય, એના માટે તારીખ 10 ફેબ્રુઆરીના રોજ સવારે 9 વાગ્યાથી 1000 વડાપાઉં વેચાય ત્યાં સુધી એનો ભાવ ફક્ત 2 રૂપિયા રાખ્યો છે. જે અહીંયા ખાસે એને જ આ લાભ મળશે, પાર્સલવાળાને આ લાભ નહીં મળે. ચોક્કસથી ધ્યાન રાખજો, પાર્સલવાળાને આ લાભ મળવાનો નથી. 10મી ફેબ્રુઆરી જય યોગેશ્વર વડાપાઉંની 25મી બર્થડે સેલિબ્રેશન નિમિત્તે માનવંતા ગ્રાહકો માટે માત્ર 2 રૂપિયામાં, આજથી 25 વર્ષ પહેલાં, એટલે આજે 20 રૂપિયા ભાવ છે. લક્ષ્મીકાંતભાઈ, 20 વર્ષ 25 વર્ષનો ગાળો, 25 વર્ષના ગાળાની અંદર જેમ જેમ આપણે જોતા જઈએ, ભૂતકાળની અંદર ઘણી સેવાઓ, મને ખ્યાલ છે, પણ આપ જણાવો, કેટલા કિલોનું સમોસું, કેટલા કિલોનું વડાપાઉં, પછી એ આશાનગરનું અષ્ટવિનાયક મંડળની અંદર મૂકવામાં આવેલું વડાપાઉં ગણપતિમાં હોય કે સિદ્ધિવિનાયક દાદાના ચરણોમાં, શું જણાવશો? અમે જેવી રીતના અમારા ઉપર દાદાઓની કૃપા વરસી એ રીતે અમે પ્રગતિ કરતા ગયા અને એ રીતે અમે એમને ચરણોમાં ચઢાવો ધરતા ગયા. 11 કિલોથી અમે શરૂ કર્યું હતું સમોસું બનાવીને. પહેલાં 11 કિલો, પછી 21 કિલો, પછી 51 કિલો, પછી 108 કિલો અને છેલ્લે 154 કિલોનું સમોસું અમે દાદાના ચરણમાં અર્પણ કર્યું હતું. એ રીતે જ મોદક પણ 25 કિલોનું ચડાવ્યું હતું, 51 કિલોનું મોદક ચડાવ્યું હતું અને વડાપાઉંમાં અમે 5 કિલોનું વડાપાઉં ચડાવ્યું હતું અને 8 કિલોનું વડાપાઉં ચડાવ્યું હતું. તો તમે જુઓ છો એ પ્રમાણે કે ન માત્ર પૈસા કમાવા પણ એક પરમાત્માની ભક્તિ પણ કરવી અને માટે કરી વિવિધ સ્થળોએ એમના દ્વારા. હવે તો ફ્રેન્ચાઇઝી, કેટલી ફ્રેન્ચાઇઝી છે? હાલમાં 2 ફ્રેન્ચાઇઝી આપી છે, એક એરુમાં, એક અહીંયા. બાકીની ફ્રેન્ચાઇઝી માટે રિક્વાયરમેન્ટ આવી રહી છે, તો એના પર પણ વિચાર ચાલે છે. પણ જ્યાં સુધી પ્રોડક્શન હાઉસ એટલે આખું કે હાઈટેક પ્રોડક્શન કે ટોટલ મશીનરીથી ઓટોમેટિક બધું પ્રોડક્શન થાય એકદમ હાઇજીન રીતે અને ખૂબ જ આરોગ્યપ્રદ વસ્તુ અમે પીરસી શકીએ, ત્યાં સુધી ફ્રેન્ચાઇઝી આપવા પર હમણાં બંધ રાખ્યું છે. સાથે જ નવું વેન્ચર ગપસપ, શું જણાવશો? ગપસપમાં આજે વિવિધ નવસારીની સંસ્થાઓ કે જે નવસારીની પ્રખ્યાત હોય એવા લોકોને જ અમે ત્યાં એન્ટ્રી આપી રહ્યા છે કે જેથી ત્યાં સુરતથી આપણા ત્યાં મહેમાનગતિ માનતા
સુરતીઓ કે બીજા જિલ્લાના લોકો ત્યાં આવીને નવસારીની પ્રસિદ્ધ વાનગીઓ ફક્ત અને ફક્ત એક જ જગ્યાએ આરોગી શકે એના માટેનો અમારો પ્રયત્ન હતો. તો જતા પહેલાં ફરી એકવાર 10મી ફેબ્રુઆરી શું સ્કીમ છે અમારા દર્શકોને જણાવો. 10મી ફેબ્રુઆરીએ સવારે 9 વાગ્યાથી લઈને 1000 વડાપાઉં પૂરા થાય ત્યાં સુધી વડાપાઉંનો ભાવ ફક્ત 2 રૂપિયા રહેશે. જેમ કે આજથી 25 વર્ષ અગાઉ અમે ચાલુ કર્યું હતું ત્યારે જે ભાવ હતો 2 રૂપિયા એ પ્રમાણે 2 રૂપિયા ભાવ રાખવામાં આવશે અને એમાં પાર્સલની સુવિધા આપવામાં આવી નથી. તો નવસારીની સ્વાદપ્રિય જનતા 10મી ફેબ્રુઆરી જય યોગેશ્વર વડાપાઉં જૂનું અને જાણીતું 2 પેટ્રોલ પંપની વચ્ચે સવારે 9 વાગ્યાથી 1000 ગ્રાહકો પૂર્ણ થાય ત્યાં સુધી વડાપાઉંનો ભાવ માત્ર અને માત્ર 2 રૂપિયા. કારણ કે આજથી 25 વર્ષ પહેલાં જ્યારે જય યોગેશ્વર વડાપાઉંની આ પ્રથમ સોપાન પ્રથમ બ્રાન્ચનું જ્યારે મુખ્ય બ્રાન્ચનું ઓપનિંગ થયું હતું ત્યારે માત્ર ભાવ 2 રૂપિયા હતો અને જેને યાદ તાજી કરવા માટે 10મી ફેબ્રુઆરીના રોજ આ જ ભાવ રાખવામાં આવ્યો છે. તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. કેમેરા પર્સન કૃષાંકની સાથે હું મહેશ ભટ્ટ.